મિડલ ઈસ્ટ સંકટની વૈશ્વિક વેપાર પર જગત પર અસર થઈ રહી છે। તણાવ વચ્ચે પ્લાસ્ટિકના ભાવમાં વધારો થઈ શકે છે। પોલિમરના કાચા માલના ભાવમાં વધારો થશે। છેલ્લા 30 દિવસમાં 50 થી 70% વધારો નોંધાયો છે। કાચા માલની ઉપલબ્ધતા અનિયમિત બનતા જ અસર થઈ રહી છે। સપ્લાય ચેનમાં વિક્ષેપના લીધે ઉત્પાદન પર અસર છે। ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનની આ માંગ છે। ભાવમાં સ્થિરતા લાવવા સરકાર પાસે આ માંગ પણ કરાઈ છે। ઓલરેડી અત્યારે 70% ભાવ પ્લસ થઈને આવ્યો છે। હજી કેટલું આ ચાલશે એ એક ડિલેમા છે। હવે અત્યારે ખબર નથી પડતી કે ક્યાં સુધી થઈ શકે છે, એટલે એ આંકડો આપવો એ એક અત્યારે સમજમાં છે, સમજો, એટલે એક ઇસ્યુ એ ઊભા છે। સરકાર પાસે અમારી અલગ અલગ ડિમાન્ડ એવી છે કે એક જીએસટીમાં રાહત આપે, એક જેમ ડિલિવરીમાં થોડું ખેંચી આપે તો સારું પડે, ઇન્ટરવીન કરીને રિફાઇનરીમાંથી અર્લી મટીરિયલ એમએસએમઈને મળે, એ બધી જ અમારી એક રિક્વેસ્ટ છે કે જેથી કરીને વહેલું આ ક્લિયર થાય। અત્યારે અમારી જે ઇન્ડસ્ટ્રી તરીકે માંગ છે, એક તો રો મટીરિયલમાં જે અત્યારે તકલીફ છે, તો સરકારે એક નવો કાયદો લાવી અને પ્લાસ્ટિક રીપ્રોસેસિંગ મટીરિયલ રો મટીરિયલની સાથે અત્યારે માનો કે યુરોપમાં ત્યાં બધે કમ્પલસરી થઈ ગયું છે કે ફૂડ ગ્રેડ સિવાય બીજી બધી જગ્યાએ જ્યાં ચાલતું હોય ત્યાં 30% 35% પ્લાસ્ટિક રિસાયકલ મટીરિયલ ફરજિયાત વાપરવું એવો સરકાર જો કાયદો લઈ આવે તો રો મટીરિયલનું વર્જિન રો મટીરિયલનું કન્ઝમ્પશન થોડું ઓછું થાય અને રિસાયકલ પ્લાસ્ટિક જે સસ્ટેનેબિલિટીની અત્યારે સરકાર વાત કરી રહી છે, તો આ જો કાયદો લઈ આવે તો સસ્ટેનેબિલિટીમાં બી મદદરૂપ થાય, ઓવરઓલ પ્લાસ્ટિકની કોસ્ટ બી ફિનિશ પ્રોડક્ટની પ્રાઇસ બી નીચી આવે અને લોકોને એફોર્ડેબિલિટીમાં વધારે સારી રીતે એ ઉપયોગી થઈ શકે એવું। અમારું સરકારને બસ એક જ વિનંતી છે કે આજની યુદ્ધની પરિસ્થિતિમાં એક્ઝિબિટરને એક્સપોર્ટરને જેટલા બી બેનિફિટ થતા હોય, જેમ કે ઘણા જીએસટી અને રોડ ટેપ અને એવા ઘણા જે બેનિફિટ જે છે જે અટવાયેલા હોય એ જેટલા જલ્દી બને એટલા છૂટા થઈ જાય, જેના લીધે એક્સપોર્ટરને એની એક અમાઉન્ટ મળે જેના એ એને ધંધામાં કામ લગાડી શકે। જેમ કે બીજી ઘણી વસ્તુ છે કે જેમ કે મિનિમમ ઇમ્પોર્ટ ડ્યુટી જે લાગેલી છે એ 7.5-10% લાગેલી છે, એ બને તો સરકાર એને જો ઓછી કરી શકે તો બહારથી બી કોઈ રો મટીરિયલ ઇમ્પોર્ટ કરીને જે લોકલ ઇન્ડસ્ટ્રીઝને બચાવી શકાય। અને બીજા ઘણા એવા રિફંડ જે અટકેલા છે અને મરીન પોલિસી જે આજના વોરની પરિસ્થિતિમાં નથી મળતી, એ પરિસ્થિતિમાં જો વોરની કોઈ ક્રાઇટેરિયા મૂકી દે તો જેના લીધે એક્ઝિબિટર આરામથી મટીરિયલને એક્સપોર્ટ કરી શકે।